દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં યુવકે 1 માસ પહેલા જ ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા। બુધવારે યુવકના ઘરે ધસી આવેલા એક યુવકે આ યુવતીનો પતિ હોવાનો દાવો કર્યો હતો। તેના 2 બાળકો હોવાનું પણ જણાવતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ યુવકે 3.50 લાખ રૂપિયા આપીને યુવતી સાથે ફૂલહાર કર્યા હતા। ગરબાડા નગરમાં રહેતા દિશાંગ પંચાલના લગ્ન 12 ઓગસ્ટ 2024ના રોજ ઉજ્જૈનની પિંકી નામક યુવતી સાથે થયા હતા। રાજસ્થાનના સજ્જનગઢના દિશાંગના સંબંધીએ આ યુવતી ગોતી હતી અને તેને પણ રતલામના કોઈ પાટીદાર યુવકે આ સંપર્ક કરાવ્યો હતો। આ પાટીદાર યુવકે ઉજ્જૈનીમાં રહેતી સીમા નામક યુવતીનો સંપર્ક કરાવતા જ આ લગ્ન ગોઠવાયા હતા। દિશાંગ અને તેના પરિવારને ઉજ્જૈની બોલાવી તેમની પાસેથી 3.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ માતાજીના મંદિરમાં બંનેના ફૂલહાર કરાવવામાં આવ્યા હતા। 10 નવેમ્બર 2024ની સાંજે દિશાંગના ઘરે પિંકીનો ભાઈ વિશાલ આવ્યો હતો। ત્યારબાદ તેની પાછળ આવેલા 3 યુવકો પૈકીના એકે અરુણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપીને તે પિંકીનો પતિ હોવાનો દાવો કર્યો હતો। આ મામલો અંતે પોલીસ મથકે જતા અરુણે પિંકી પોતાની પત્ની હોવાનો પુરાવો પોલીસને બતાવ્યો હતો। આ સાથે પિંકી સાથેના લગ્નના ફોટા તેમજ વકીલની નોટરી પણ બતાવી હતી। આ ઘટનાને પગલે પોલીસ મથક આગળ ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। દિશાંગ સહિત તેના પરિવારને પણ છેતરાયાની લાગણી થઈ રહી હતી। રૂપિયા 3.50 લાખ રૂપિયા લઈને એક જ માસમાં પત્ની તરીકેનો દાવો કરીને યુવતીને પાછી લઈ જવા આવેલા પતિનો દાવો કરતા યુવક તેના ભાઈ સહિતના લોકોની છેતરપિંડી કરવાની એક વ્યવસ્થિત ટોળકી ચાલતી હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।